દહેજ આમોદ વચ્ચે 300 કરોડના ખર્ચે બની રહેલા ફોરલેન રોડ પ્રોજેક્ટ અંતર્ગત આછોદ ગામ નજીક નવા બ્રિજનું કામ ચાલી રહ્યું હતું. આ બ્રિજના પિલર નીચેથી ગામની મુખ્ય પીવાના પાણીની લાઇન પસાર થતી હોવાથી કામગીરી દરમિયાન તેમાં વારંવાર ભંગાર સર્જાતું હતું. કાળઝાળ ગરમીમાં લાઇન લીકેજ થવાના કારણે આછોદ ગામના અંદાજિત 10,000 લોકોને પીવાના પાણી માટે કાયમી હાલાકી ભોગવવી પડતી હતી. માર્ગ અને મકાન અને પાણી પુરવઠા વિભાગના સંકલનના અભાવે માત્ર થીંગડા મારીને કામ ચલાવતા અધિકારીઓની ઉદાસીનતા સામે ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. તાલુકા પંચાયતના સદસ્ય ઇકબાલભાઈ પટેલની આગેવાનીમાં ગ્રામજનોએ નવી લાઇન નાખવાની માંગ સાથે છેલ્લા 5 દિવસથી બ્રિજનું કામ અટકાવી દઈ બંધનું એલાન આપ્યું હતું. આ આંદોલન અને મીડિયાના દબાણ બાદ આખરે તંત્ર દોડતું થયું છે. આજે પાણી પુરવઠા વિભાગના પ્રશાંત અને આરએનબી વિભાગના સંદીપભાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓએ કોન્ટ્રાક્ટર સાથે સ્થળ મુલાકાત કરી હતી. અધિકારીઓએ આગામી 1 કલાકમાં લાઇન શિફ્ટ કરવાનો સત્તાવાર મંજૂરી પત્ર આપવાની ખાતરી આપી છે, જેથી આગામી 4 થી 5 દિવસમાં નવી લાઇન નાખવાની સાથે બ્રિજનું કામ ફરી શરૂ કરવામાં આવશે. આ સફળતા બદલ ઇકબાલભાઈએ મીડિયા, સરપંચ હારૂનભાઈ અને તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો છે. હું ઇકબાલભાઈ એસટીડી આછોદ વિકાસ મંડળ પ્રમુખ આછોદ તાલુકા પંચાયત સભ્ય છે. આજે 5 દિવસથી જે અમારે બંધનો એલાન આપેલો બ્રિજ પર, આજે અલ્લાહના હુકમથી સુખદ અંત આવેલો છે. એમાં જ્યાં મીડિયા જે ભાગ ભજવેલો છે એમને ખૂબ ખૂબ અમે તમામ મીડિયાઓને આભાર માનીએ છીએ. અને ગામ લોકોએ જે અમને સહકાર આપ્યો તેમજ ઇડલી સરપંચ હારૂન બધાને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને ગામના લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને ઇન્શાલ્લાહ 2-3 દિવસમાં આપણું કામ 4-5 દિવસમાં ચાલુ થઈ જશે. 1 કલાક પછી સાહેબ આપણને શિફ્ટિંગનો લેટર આપે છે, એટલે આ રીતે સુખદ અંત આવેલો છે. અને આ બ્રિજનું કામ બી હવે આ લેટર મળ્યા પછી ચાલુ થઈ જશે. કયા કયા અધિકારીઓ સ્થળ પર આવ્યા હતા? એમાં પાણી પુરવઠા પ્રશાંત સાહેબ આવ્યા હતા, આરએનબી સાહેબ સંદીપ સાહેબ આવેલા, અને કોન્ટ્રાક્ટરને લોકો ત્યાં હાજર હતા, અને ગામ લોકો અહીંયા હાજર હતા.